ભવના સર્વ દુઃખોતરણું કારણ મિથ્યા તેની સત્તનાશ કરે પ્રગટે મોક્ષ प्रकाशित ग्रंथ से चौथा अधिकारों पर આપણે સ્વાધ્યાય ચાલી રહી છે. એમાં દુઃખના કારણોનો પરિચય પંડિતજી કરાવે છે અને દુઃખના કારણમાંથી જે મિથ્યા જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન નામનું જે દુઃખનું કારણ છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એનો મારા ખ્યાલથી અંતિમ પ્રશ્ન છે હવે, બરાબર પ્રફુલભાઈ? પેજ નંબર બોલો. અંતિમ પ્રશ્ન આજે આપણે અહીંયા ચર્ચામાં લઈએ છીએ. કુલ મળીને મિથ્યા જ્ઞાન અથવા જ્ઞાનના જે મિથ્યાપણામાં, જ્ઞાનના જે વિપરીતપણાનું જે કારણ કોણ છે, તો વાત જ્ઞાનની છે, પ્રકરણ જ્ઞાનનું છે, પ્રકરણ મિથ્યા જ્ઞાનનું છે, પણ એ જ્ઞાનના મિથ્યાપણામાં, એ જ્ઞાનના વિપરીતપણાનું જે કારણ છે એ કારણ મિથ્યા દર્શન છે, મોહ છે. તો પ્રશ્ન એ થાય છે કે જ્યારે વાત જ્ઞાનની છે તો મોહને કારણ કેમ કહો છો? તો બહિરંગ કારણમાં આપણે મોહનીયમાં દર્શન મોહનીય કર્મ લીધું હતું. અંતરંગ નિમિત્ત કારણમાં જીવનું જે મિથ્યા ભાવ, મિથ્યા દર્શન, મિથ્યાર્થ ભાવ એ વાસ્તવમાં અંતરંગ નિમિત્ત કારણ છે. અને ઉપાદાનની ઓરથી અગર જ્ઞાનની ઓરથી લેવું હોય તો એ જ્ઞાન જે છે વર્તમાનમાં એ મિથ્યા ભાવ અથવા મિથ્યાત્વની જે સંગતિ કરે છે, મિથ્યાત્વનું પોષણ કરે છે, મિથ્યાત્વને વાસ્તવમાં સંગતિ કરી અને એ ખોટા ભાવનું જ પોષણ કરે છે અને સ્વભાવનું શોષણ કરે છે. એવા જ્ઞાનને જે આત્માને દુઃખી કરવામાં હેતુ બનતું હોય, સંસાર વધારવામાં કારણ બનતું હોય, અર્થાત તો જે આત્માનો જે મોટો દુશ્મન છે મિથ્યાત્વ, એમાં જ એના પોષણ માટેની તૈયારી કરતું હોય, એ જ્ઞાનને અમે સમ્યક જ્ઞાન કેવી રીતે કહીએ? તો એ પ્રકારે જે મિથ્યાત્વને સાધે છે, સંસારને સાધે છે, અપ્રયોજન રૂપને સાધે છે, એવું જ્ઞાનને અમે અહીંયા મિથ્યા જ્ઞાન કહીએ છીએ. આજે પણ આજના પ્રવચનમાં પણ બહુ ખુલાસા હતા પ્રવચન સારના કે જો જે એકરૂપ જ્ઞાન છે અથવા જે એકરૂપ જ્ઞાયક છે, અર્થાત જીવ તો જ્ઞાન સ્વાભાવિક હોવાથી જાણવાનું કાર્ય કરે છે, જાણવા રૂપે પરિણમે છે, ચૈતન્ય સ્વરૂપે છે, પણ એવું શ્રદ્ધા જનિત જ્ઞાન ન હોવાના કારણે, શ્રદ્ધાથી શૂન્ય છે, તો એ જીવ આત્મજ્ઞાની નથી. આજે કહ્યું ગુરુદેવશ્રી શ્રદ્ધા સહિત એવું જ્ઞાન હોવું જોઈએ. શ્રદ્ધા તો હોય નહીં ને એકલું જ્ઞાન હોય તો શું છે એમાં? ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આજે બી ઘણી બધી ચર્ચા ગુરુદેવશ્રીના પ્રયોજનમાં હતી કે અહીંયા આ પ્રસંગમાં કુલ મળીને જે જ્ઞાન મિથ્યા દર્શનની સંગતિ કરે છે એ જ્ઞાનને અમે સમ્યક કહેતા નથી. જ્ઞાનની ઓરથી જોવામાં આવે તો જે જ્ઞાનનું જે ઉઘાડ છે, સૌક્ષમ છે એમ કહો, અથવા જ્ઞાનાવરણી કર્મના ઉદયમાં જે જાણવાના ભાવરૂપ જે અજ્ઞાન છે એનું અહીંયા કોઈ વાત નથી, અથવા જાણવાનો જે ઉઘાડ છે એમાં કોઈ વિપરીત જ્ઞાન, મિથ્યા જ્ઞાન અથવા સમ્યક જ્ઞાનની કોઈ વાત નથી. મૂળ વાત તો એટલું છે કે
એકેન્દ્રિય જીવવાદી હોત, સાંભળી લો, તો અમે જે એને જે હિતહિતનો વિચાર કરવાની યોગ્યતાવાળું જ્ઞાન નથી, એવા જ્ઞાનને અમે કદાચ મિથ્યા જ્ઞાનમાં નિમિત્ત કહીએ, મિથ્યા જ્ઞાનનું કારણ કહીએ તો ઠીક છે. ત્યાં તો એ જ્ઞાન, એનું જે અલ્પ જ્ઞાન, એનું જે ઉઘાડરૂપ હિતહિતનો વિચાર ન કરવાનું જ્ઞાન અને મિથ્યા દર્શન બંને મિથ્યા જ્ઞાનમાં નિમિત્તનું કહો તો કહો. પરંતુ જે સંગી પંચેન્દ્રિય જીવ છે, આપણી વાત છે કે આપણને તો એટલું જ્ઞાન છે, એટલું જ્ઞાન છે કે સમ્યક દર્શન કરી શકીએ, સાત તત્વનો નિર્ણય કરી શકીએ, સાચા જૂઠાનો ભલા બુરાનો વિચાર કરી શકીએ, નિર્ણય કરી શકીએ. એવું જ્ઞાન હોવા છતાં પણ જીવ એમાં ઉપયોગ લગાવતો નથી. એનું કારણ જ્ઞાન નથી, એ જ્ઞાનની ઓરથી કોઈ વાત નથી, એ મોહનું જ કારણ છે. એ બધી ચર્ચા આપણે થઈ ચૂકી હતી. ટૂંકમાં આ મિથ્યા જ્ઞાનના પ્રકરણમાં મિથ્યા દર્શનને જ્યારે વચ્ચે લાવે છે, ત્યારે અહીંયા જે શ્રોતાની ઓરથી પ્રશ્ન કરવામાં આવે છે કે જ્ઞાન થયા વગર શ્રદ્ધાન કેવી રીતે? ગઈકાલ આ પ્રશ્નની ચર્ચા થઈ હતી. કેમ આ પ્રશ્ન કરે છે? મારે થોડું એ વાત બતાવીને આગળ છેલ્લા પ્રશ્ન પર આવવું છે. કેમ કે એ શ્રોતાને એ વાત ઘડે નથી ઉતરતી, એને ઠેસ પહોંચે છે કે મિથ્યા દ્રષ્ટિ જે છે, અર્થાત જેને આત્મદર્શન નથી, આત્મજ્ઞાન નથી, એ જીવનું જે અપ્રયોજનભૂત સંબંધી જે જ્ઞાનનો ઉઘાડ છે અને એ સંબંધી જે સત્ય જાણે છે, તમે એને પણ મિથ્યા જ્ઞાન કહી દો છો. સાંભળી લો, મિથ્યા દર્શનના કારણે જ્ઞાનને બદનામ કરો છો. એમ એ જીવને મિથ્યા દર્શન છે મેં માન્યું, પ્રયોજનભૂત તત્વ સંબંધી ઉલટું માને છે, ઉલટું જાણે છે, એ બધી વાત તમારી સાચી. પણ જે અપ્રયોજનભૂત તત્વ સંબંધી એની જે વિશેષ માસ્ટરી છે, જે જાણકારી છે, એટલું તો તમે એને સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન કહો. વાત એને ત્યાંથી એને ખલી છે અંદરમાં, ત્યારે અંદરમાં એને ત્યાંથી એને અંદરમાં ઠેસ પહોંચી છે. તમે એ જ્ઞાનને મિથ્યા કહી દો છો. બહુ સુંદર જવાબ આપ્યો, હું ફરી યાદ કરાવું છું. પંડિતજી કહે છે કે જો જ્ઞાનની ઓરથી વાત હોય તો તું કહે છે અમને માન્ય છે, એ તું જ્ઞાનની ઓરથી તું એમ કહે કે જ્ઞાન ખોટું સાચું, તો એ મિથ્યા દૃષ્ટિનું પણ એ જ્ઞાન સાચું છે, અમને એને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વિરોધ નથી. પણ જ્યાં મોક્ષ માર્ગની વાત આવે, જ્યાં સુખી દુઃખી થવાની વાત આવે, તો ભલે એ જ્ઞાન સાચું હોય પણ એ સંબંધી એને એના માધ્યમથી વિપરીતતાને સાધે છે, અપ્રયોજનભૂત તત્વને સાધે છે, અયથાર્થ પ્રયોજન સાધે છે. એના માધ્યમથી સંસારને જ વધારવામાં એ હેતુ બનાવે છે. એના એ ઉઘાડ જ્ઞાનને, જેને બહુ જ્ઞાનનો ઉઘાડ હોય છે, લૌકિકમાં બહુ ઊંચું જ્ઞાન હોય છે, એ વૈરાગ્ય લઈ અને ભેદ જ્ઞાન કરીને મુનિ બને છે કે એ જ્ઞાનની કિંમત એને વસૂલ કરે છે ગામમાંથી. શું કરે છે બોલો? જે બહારમાં બહુ બધું જ્ઞાનનો બહુ ઉઘાડ છે લૌકિક, તો એનું જે કિંમત ચૂકવી છે ને, શું ચૂકવી છે? રૂપિયા ખર્ચ્યા છે ને, તો કિંમત વસૂલ કરવી પડશે કે નહીં? સમાજમાંથી, કુટુંબ, બહારના લોકમાંથી વેપાર આદિ કરીને જ્ઞાનની કિંમત ચૂકવી, જ્ઞાનનું વળતર મળવું જોઈએ કે ના મળવું જોઈએ? તો બોલે એ જ્ઞાનનું વળતર ચૂકવવા માટે એ મુક્તિના માર્ગને છોડે છે કે મુક્તિના માર્ગમાં વિશેષ પ્રસ્તુત થાય છે, અથવા એ સંબંધી જે સ્વાધ્યાયને છોડે છે કે શું કરે? ઘણી બધી બાબતો છે ભાઈ, એને બધી રીતે સમજજો. હું કેમ યાદ કરાવું છું? આ ઘણી વાર થઈ ગયું છે, પણ અલગ અલગ એંગલથી બતાવું કે એ જ્ઞાન શામાં હેતુ બનાવ્યું. એ જે બહુ ગાઢું જ્ઞાન છે, એ જ્ઞાન શામાં, જે રાગના વધવામાં, કષાયના વધવામાં જે સામગ્રી નિમિત્ત બને છે, સામગ્રીને જૂટાવવામાં એ જ્ઞાનને હેતુ બનાવે છે કે એ જ્ઞાન દ્વારા કોઈ મતલબ કે ભેદ જ્ઞાન કરી અને એને વૈરાગ્ય વધે છે, લૌકિક જ્ઞાન વધે, એ વૈરાગ્ય વધવામાં હેતુ બને છે, સામે બને છે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? એટલા માટે અમે તું એ જ્ઞાનને તું મિથ્યા દર્શન હોવાના કારણે અને સ્વપરનું ભેદ જ્ઞાન ન હોવાના કારણે, સ્વ શું છે, પર શું છે, સુખનું કારણ શું છે તેને સાચી ખબર ના હોવાના કારણે તું એ બાહ્યમાં પદાર્થોનું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ તું અને આત્માના અહિતમાં જ સાધવામાં તું એ લગાવી છે, પાકી વાત. એટલા માટે મેં એ બધા જ્ઞાનને મેં મિથ્યા જ્ઞાન કહીએ છીએ. છતાં એને જે અંદરમાં બેઠું નથી ને, એમાં જો એને કેવડાવવું છે ને, એને એટલા જ્ઞાનને તું તમે તો કહે ને મોક્ષ માર્ગમાં એની કોઈ કિંમત નથી, છોડે નહીં.
અને ગમે એટલો મોટો તું બહારમાં કોઈ બી મોટો સ્નાતક હોય કે કોઈ મોટી ડિગ્રી ધરાવતો હોય કે તું કેટલા બી વૈજ્ઞાનિક હોય લોક દ્રષ્ટિએ, અમારે ત્યાં તો સર્વજ્ઞ ભગવાન વૈજ્ઞાનિક છે, ખ્યાલ આવે કે નહીં? તું જે હા નહીં પણ એ સમ્યક દર્શન નથી ને, આત્મદર્શનમાં એ હેતુ નથી બનાવતો ને, બસ જ્ઞાનવર્ધનમાં, અહંકાર કરવામાં કે હું આટલો જ્ઞાની છું, હું એટલે મુનિ છું. કસાયની મનતા છે એને મુનિ માને છે અને જ્ઞાનવર્ધન છે એના અર્થી જ્ઞાની માને છે, હે ને? કેવલ જ્ઞાન સમ્યક જ્ઞાન કેમ છે ખબર છે? કેવલ જ્ઞાનીને સમ્યક દર્શન હોવાના કારણે જ્ઞાન સમ્યક છે, અથવા સમ્યક દ્રષ્ટિને જ કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે કે નહીં? સમ્યક જ્ઞાન ના હોત, જ્ઞાન સમ્યક ના થયું હોત, સમ્યક દર્શન ન થયું હોત તો કેવલ જ્ઞાન થાત જ નહીં. એટલે જ્ઞાનવર્ધન જ્ઞાનની કોઈ વાત નથી. એને 11 નવપૂર્વનો એટલો જ્ઞાનનો ઉઘાડ છે, પણ એ ઉઘાડના માધ્યમથી એમાં તો કેટલી બધી આત્માની વાતો કરી છે, આત્માના વેદજ્ઞાન માટે. વેદજ્ઞાન નથી કરતો, એને જ્ઞાનનો વિકાસ થઈ ગયો છે. તો શું થયું? અરે શાસ્ત્ર જ્ઞાન ગમે એટલું હોય, શાસ્ત્રના ખુલાસા ગમે એટલો કરતું હોય, પણ એ આત્મજ્ઞાન જ્ઞાન છે, શેષ સભ્ય જ્ઞાન. અગર જે આત્મજ્ઞાન હું ચૈતન્ય સ્વરૂપ છું એવી પ્રતીતિપૂર્વક અગર એ જ્ઞાન, એનું જ્ઞાન ના હોય, એવી પ્રતીતિથી શૂન્ય હોય જ્ઞાન, તો કહે છે એ જ્ઞાન તો છે પણ સમ્યક જ્ઞાન નથી, હે ને? કેમ કે એ આત્મજ્ઞાનને સાધતું નથી ને, એમાં યુટિલિટી કરતું નથી ને, એટલી વાત હતી અહીંયા. તો અહીંયા જે મૂળ એને અહીંયા જે આપણે આ ચાલતા પ્રકરણમાં જે અંતિમ પ્રશ્ન સુધી પહોંચવું છે અને આજે બહુ વિશેષ ચર્ચા કરવી છે, તો એમાં જ્યારે ગઈકાલે 2 પ્રશ્નો ચાલ્યા, એમાં એમને એ શ્રોતા તરફથી, શિષ્ય તરફથી એક પ્રશ્ન મૂક્યો ને. જો કયો પ્રશ્ન મૂક્યો? પહેલો પ્રશ્ન તો જ્ઞાન થયા પછી સદ્ધાન થાય છે, તો પહેલા મિથ્યા જ્ઞાન કહો પછી મિથ્યા દર્શન કહો. એના પાછળ એનો શું દ્રષ્ટિકોણ હતો? કારણ કે જો તમે એમ કહો છો કે પહેલા મિથ્યા જ્ઞાન, હે ને, પહેલા જ્ઞાન જરૂરી છે, જ્ઞાન પછી સદ્ધાન થાય, તો પછી જે દર્શન સમ્યક મિથ્યા હોય તો એનું એ બધું જ્ઞાન મિથ્યા છે, તો એ વાત આપણી ખોટી થઈ જશે. એટલા માટે એમ કહેવડાવે છે, પંડિતજી સરસ જવાબ આપે છે કે વાત તારી સાચી છે કે જ્ઞાન થયા પછી શ્રદ્ધાન હોય, જ્ઞાન થયા વગર શ્રદ્ધાન કેવી રીતે હોઈ શકે? કોનું શ્રદ્ધાન કરે? જ્યારે શ્રદ્ધાને સમ્યક વિષય આપવાનો હોય તો એમાં કારણ જ્ઞાન છે. કયું જ્ઞાન? શાસ્ત્ર જ્ઞાન, આગમ જ્ઞાન. શાસ્ત્રના માધ્યમથી એ સમ્યક જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, સાચું જ્ઞાન, હે ને? એ તો એ સાચી જાણકારી રૂપ જ્ઞાન. સાચી જાણકારી હોય તો જ પછી શ્રદ્ધા એમાં જોડાય ને. શ્રદ્ધા તો કેવી જોડાય? એ વાત તારી સાચી છે. ત્યાં તો કારણ જ્ઞાન છે અને કાર્ય શ્રદ્ધા છે, તો ત્યાં જ્ઞાનને પહેલા કહે છે. પરંતુ જ્યારે વિશેષ વાત આવે, જ્યારે મોક્ષ માર્ગની વાત આવે, તો ભલે એ બંને જણ મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ કોઈ પદાર્થ સંબંધી સાચું જાણતા હોય, પરંતુ મિથ્યા દ્રષ્ટિનું એ જ્ઞાન મિથ્યા જ્ઞાન જ કહેવાય છે. કેમ કે એને મિથ્યા દર્શન છે. એનું મિથ્યા જ્ઞાન કહેવા પાછળ કારણ મિથ્યા દર્શન હોવાથી, કેમ કે એ જ્ઞાન એ શ્રદ્ધા ખોટી હોવાના કારણે એ જ્ઞાનનો ઉપયોગ ખોટો કરે છે, સંસાર વધારવાનો કરે છે. એટલે એમાં કારણ કોણ છે? મિથ્યા દર્શન. તો ત્યાં તો તું મિથ્યા દર્શનને કારણ થયું અને મિથ્યા જ્ઞાન કાર્ય થયું, તો તું શું કહે છે ત્યાં? મિથ્યા દર્શન ને પહેલા કહે છે અને મિથ્યા જ્ઞાનને પછી કહે છે. તરત જ બીજો પ્રશ્ન પૂછે છે કે જ્ઞાન ને શ્રદ્ધા તો યુગપદ હોય છે. આવું થઈ ગયેલું છે ને, હું 2 મિનિટમાં આગળ વધીની વાત કર્યો છે. જ્ઞાન અને શ્રદ્ધા તો યુગપદ હોય. બધા પરિણામ આત્માના અનંત ગુણ છે, અનંત ગુણનું અનંત પરિણામ એક સાથે હોય ને. તો પછી જ્ઞાન ને શ્રદ્ધા યુગપદ એટલે એક સાથે હોય, અને એક સાથે હોય તો પછી કારણ કાર્ય કેવી રીતે ઘટે? બહુ સુંદર. એ હોય તો એ હોય. હલાવે કે નહીં એવું સિદ્ધાંત આપી દીધું અવિનાભાવી અને વ્યતિરેકની ઓરથી કે દીપક હોય તો પ્રકાશ હોય. બરાબર છે ને? પ્રકાશ જોઈએ, તમારે પ્રકાશ રૂપી કાર્ય કરવું છે, અજવાળું કરવું છે, તો પછી શું કરવું પડશે? દીપક લાવવો પડશે. તો દીપક અને પ્રકાશ એક સાથે હોવા છતાં પણ પ્રકાશનું કારણ દીપક છે, ખ્યાલ આવે કે નહીં? તો ત્યાં દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે, એક સાથે હોવા છતાં પણ ત્યાં એવી રીતે આપણે યુગપદમાં પણ આ રીતે કારણ કાર્ય ઘટાડવામાં આવે છે ન્યાયથી. એટલા માટે યુગપદ હોવા છતાં પણ આ રીતે કારણ કાર્ય રૂપ ઘટાડવામાં કોઈ વિરોધ નથી. એટલી બધી વાતો થઈ ગઈ. બરાબર છે?
હવે અંતિમ પ્રશ્ન, જોરદાર પ્રશ્ન છે, મિથ્યા જ્ઞાનના પ્રકરણનો જે છેલ્લો પ્રશ્ન છે, એના પછી મિથ્યા ચારિત્રની શરૂઆત આપણે કરીશું, પણ જોરદાર છે. જુઓ, જો મિથ્યા દર્શનના સંયોગથી જે જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે છે, સાંભળજો બરાબર, હજુ એ છોડતો નથી કોલર, એના શ્રોતા હજી નહીં કે તમે એકવાર અમને એ વાત છે ને જચતી નથી. જો તમે મિથ્યા દર્શનના સંયોગથી જ જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે છે, તો એક મિથ્યા દર્શનને જ સંસારનું કારણ કહેવું જોઈએ, પણ અહીં મિથ્યા જ્ઞાન જુદું શા માટે કહે છે? જ્યારે તમે જ્ઞાનને ઇગ્નોર કરો છો, જ્ઞાનની કોઈ ગણતરી જ નથી, હે ને, જ્ઞાનનો કોઈ રોલ જ નથી. શામાં જ્ઞાનનો કેટલો રોલ છે એ હું તમને આ જવાબમાં કહીશ. જ્ઞાનનો કેટલો રોલ છે એની પણ ચર્ચા અપેક્ષિત છે, પણ પહેલા તમે સમજો કે જ્ઞાનને તો તમે ઉડાવી જ દો છો કે જ્ઞાન ભલે તું સાચું કરે, ત્યાં તો એટલું લીધું કે પ્રયોજનભૂત તત્વને પણ તું બરાબર જાણે, હે ને, બરાબર પરિભાષા આવડે, તને એ સંબંધી બરાબર એના નામ આવડે, અરે એના પ્રયોજનની હે ઉપાધિ ઘે પણ તને એ સંબંધી તારી બુદ્ધિમાં હોય, બધું હોય, પરંતુ જો તું એ જ્ઞાનના માધ્યમથી કસાયનું પોષણ, મોહનું પોષણ કરે છે, સ્વભાવનું શોષણ કરે છે, તો અમે એ જ્ઞાન જો મિથ્યાત્વ હોય, મિથ્યાત્વને જ તું હેલ્ધી કરતું હોય, એ જ્ઞાન મિથ્યાત્વને જ પુષ્ટ કરતું હોય, તો અમે કહીએ છીએ કે એ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. કેમ કે મિથ્યા દર્શનના કારણે એ જ્ઞાન મિથ્યા છે. જ્યારે તમે બધી જ બાબતમાં મિથ્યા દર્શનને જ આગળ લાવો છો, એને મિથ્યા દર્શન હોય તો સંસાર વધે છે, જ્ઞાન ઓછું હોય તો એ સંસાર નથી વધતું, હે ને, જ્ઞાનમાં પરિભાષા હોય ના આવડે સાતત્વની તો બી સંસાર વધતું નથી. પરંતુ જો મિથ્યા દર્શન હોય, ગજબની વાત છે, તો કે તારો સંસાર વધે છે. અને જ્ઞાન તને 11 અંગનું જ્ઞાન હોય, એને ભલભલાને ભણાવી નાખે એવું જ્ઞાન હોય, પણ મિથ્યા દર્શન હોય તો એ જ્ઞાન તારે એક સમય પણ એક કર્મની નિજરા કરવામાં સમર્થ નથી. ગજબ છે. એટલે સંસાર એક આંટો પણ ટળતો નથી. ગઈકાલે ચર્ચા થઈ ગઈ છે, તમારા સવાલનો જવાબ મેં ગઈકાલે આપ્યો હતો. અહીંયા જ્ઞાનનો નિષેધ નથી, સ્વાધ્યાયનો નિષેધ નથી, એને પ્રયોજનભૂત તત્વને તો ઉપયોગ લગાવવો જોઈએ. અને લગાવીને શું કામ લગાવવો જોઈતો હતો? જે પ્રયોજનભૂત તત્વનો સ્વાધ્યાય કરવા પાછળનો આપણો શું ધ્યેય હતો? શું એમ હતો કે શ્રદ્ધાને સમ્યક કરવાની હતી. તો શ્રદ્ધાને સમ્યક કરવા માટે સ્વાધ્યાય કરીએ છીએ કે સ્વાધ્યાય કરવા માટે સ્વાધ્યાય કરીએ છીએ? આપણો જે અભિપ્રાય છે એને બદલવા માટે, અભિપ્રાયને સાચું કરવા માટે, ખોટા અભિપ્રાયને બદલવા માટે, દ્રષ્ટિ સમ્યક કરવા માટે, પોતાના સ્વરૂપને ઓળખવા માટે, આત્મામાં એકત્રિત કરવા માટે, અથવા આ સ્વરૂપ મારું આવું છે એમ અનુભવ કરવા માટે સ્વાધ્યાય કરીએ છીએ કે ઘરમાં બતાવવા માટે સ્વાધ્યાય કરીએ છીએ? કે બોરીવલ્લીના સભામાં બહુ જ શ્રોતાઓ આવે છે એના માટે વધારે આપણે સ્વાધ્યાય કરીએ? શાના માટે કરીએ બોલો? હે બતાવો. તમે આજે સ્વાધ્યાય કરવા આવ્યા છો ને, શું કામ આવ્યા? પપ્પાએ કહ્યું એટલે, વારંવાર હું પ્રેરણા આપું છું એટલે, મને સારું લાગે એટલે, કે તમારી શ્રદ્ધાને સમ્યક કરવા માટે? સ્વાભાવિક છે ને. હું તો મારા માટે આવું છું, તમારા માટે થોડી આવું છું એમ તમે કહી શકો ચાલુ છે આમાં. એટલે તમારી જે પ્રેરણાનો રાગ છે એને સંતોષવા માટે થોડી આવું છે બબેન ભાઈ. બરાબર, તમે જે આવો છો તમે મારામાં જે ખોટી ગલતફહેમી છે એ ગલતફહેમી દૂર કરવા માટે આવું છું સ્વાધ્યાયના માધ્યમથી. તો સ્વાધ્યાયનો નિષેધ નથી, સ્વાધ્યાય શાના માટે કરવામાં આવે છે એ ચૂકી ગયા છે એ યાદ કરાવવામાં આવે છે. અન્ય સ્વાધ્યાયની તો પ્રેરણા છે કે તું અપ્રયોજનભૂત જે પદાર્થો જે છે કે જેનું તારા જીવનમાં એના જ્ઞાનથી કોઈ લાભ નથી. મેં તો ગઈકાલે પ્રવચન પછી કહ્યું હતું દીપકભાઈ, યાદ હોય તો, કે માની લો કે લૌકિક પ્રયોજન જે છે આપણું લોકમાં પણ આજીવિકાનું જે પ્રયોજન છે આનંદભાઈ, હે લોકમાં તો આજીવિકાનું પ્રયોજન છે ને, તો આજીવિકાનું પ્રયોજન પણ જેનાથી ના સધાતું હોય એવી મેટરોમાં આપણે જ્ઞાનને બરબાદ કરી નાખીએ. કોનું શું થયું ને કોનું શું ના થયું ને, કોણ કેટલો કમાયો ને કોણ કેટલું ના કમાયું ને, કોઈ શું થયું ને, કોની છોકરી ભાગી ગઈ ને, કોનું તૂટ્યું ને, કોનું સંધાયું ને, કોણે કર્યું એ ન કે તારા લૌકિકમાં તારી આજીવિકા સાથે પણ અને તારા ગ્રસ્ત જીવન સાથે પણ એને કોઈ રિલેશન નથી રજનીભાઈ. તો પણ આ જીવ વધારે એ બધી જાણકારીમાં બહુ ઉત્સુક હોય છે, તો જ્ઞાનને બરબાદ કરે છે. તો કહે છે એવા જીવને કહે છે કે તું પ્રયોજનભૂત તત્વ જાણવામાં ઉપયોગ લગાવ, તારામાં બુદ્ધિ બહુ છે, ત્યાં તો તું બહુ સમાધાન કરે છે, ત્યાંનો તો તું ન્યાયાધીશ છે કે નહીં, બહુ ઉકેલ લાવે છે કે નહીં. દુનિયામાં તો બહુ બધું કાઉન્સિલિંગ કરે છે અને કોઈ પણ હોય તો તરત પહોંચી જાય છે, દુનિયા સમાજ તને બોલાવે છે,
એને કઈ વાતો આટી પડે તો મને બોલાવે છે, કેમ કે મારામાં જોરદાર બુદ્ધિ છે, પણ તારામાં જે આટી પડી છે એ હલાવે કે નહીં, એનું શું? બરાબર જીતુભાઈ હલાવે કે નહીં? તો કે એના માટે એવું નથી કે તારા બુદ્ધિ નથી, તું લોકમાં આટલી બધી ગૂંથી ઉકેલતો હોય તો તારી ગૂંથી ઉકેલવા માટે તારે આટલું જ જ્ઞાનની જરૂરી છે, થોડુંક જ જ્ઞાનની જરૂરી છે. ઘણું બધા મોટા શાસ્ત્રો ભણવાની, ન્યાયતીત બનવાની કે પ્રવચનો કરવાની જરૂર નથી ચિમચીનુભાઈ, હલાવે કે નહીં? તું લગાવતો નથી. એટલે પ્રયોજનભૂત તત્વ સંબંધી જાણકારી અથવા એ સંબંધિત ઉપયોગ લગાવવાનો પ્રેરણા છે, પણ સમ્યક શ્રદ્ધા કરવા માટે, શ્રદ્ધાને સીધી કરવા માટે જ્ઞાન કરવાનું છે, ચૂકી જાય છે. એટલા માટે એમ કહે છે કે તું ગમે એટલું જાણે, ઉપયોગ પણ તત્વમાં લગાવે, પણ તું તારી શ્રદ્ધા તો સમ્યક કરવાનું ધ્યાન ન આપે, પરંતુ એ બી તું કશાયનું પોષણ કરવા માટે હલાવે કે નહીં? આ તો હું બહુ જાણું છું એવું મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે, એને તું હેલ્ધી કરે તો કહે છે જ્ઞાનને અમે સમ્યક જ્ઞાન કેવી રીતે કહીએ? એટલે કુલ મળીને બધું જ સમ્યક દર્શનમાં શ્રદ્ધાનો રોલ છે અને મિથ્યા દર્શનમાં પણ શ્રદ્ધાનો રોલ છે. જ્ઞાનનો રોલ કેટલો છે પછી ચર્ચા કરીએ છીએ, અને કેમ કે જેટલો રોલ છે એટલો તો આપણે રોલ નિભાવી રહ્યા છીએ, મારે તો એ કહેવું છે. એટલે ચર્ચા ન કરીએ તો એ ચાલે, હલાવે કે નહીં? જ્ઞાન માટે જેટલો રોલ છે, સાત તત્વનું જ્ઞાન હોવું જોઈએ, પોતાનું ને પરનું જ્ઞાન હોવું જોઈએ. તો ખબર છે, હવે પોતાનું ને પરની ખબર પડી ગઈ તો બી પરમાં પછી અહમ બુદ્ધિ કે આ મારું છે એવું માનવાની બુદ્ધિ કેમ તોડતો નથી? એના માટે જ્ઞાન તો છે, એના માટે મેટર પણ છે, એના માટે સાચી સલાહ પણ છે, એના માટે તને સાચો ઉપદેશ પણ છે. ગુરુદેવશ્રીએ તું કેટલી બધી વાર કહ્યું છે, તો પણ હવે કે તું કેમ પીગળતો નથી, તું કેમ તારા અંદરથી હલતો નથી, કેમ તારી કઠોરતા છોડતો નથી, કેમ મોહ ઢીલો પડતો નથી, કેમ તું એ સંબંધી તારો મોહ ઘડતો નથી? આ ભાવની વાત તો બધી છે. તો કે એના માટે તું વિચાર કરજે. તો કે એના માટે જવાબદાર કોણ? જો પુણ્યનો ઉદય જવાબદાર નહીં, અનુકૂળતા પુષ્કળ છે, અહીંયા બધા બેઠા છે, એના ઉપરથી કહી દઉં. હે જ્ઞાનમાં બધા બુદ્ધિવંત જીવો છે, અહીંયા એક થી ચડિયાતી બુદ્ધિ છે. એટલે કે તું બુદ્ધિની ઓરથી કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે પ્રોબ્લેમ કયો રહ્યો? હવે તું પ્રોબ્લેમ શોધ આનંદભાઈ, પ્રોબ્લેમ શોધો. હવે પ્રોબ્લેમ કયો છે? હવે જે પણ કોઈ પ્રોબ્લેમ છે આપણા તરફથી છે, પુણ્યના તરફથી વાત પતી ગઈ, જ્ઞાનાવણીના તરફથી આપણે સંતુષ્ટ છીએ. હવે જે પ્રોબ્લેમ છે એ બધું પ્રોબ્લેમ તારી અવળાય છે, આવડાય છે, અને તું હજુ પણ એ માનતો નથી, તો તારી જ ભૂલ છે. બસ આમ કહીને સાહેબ આપણે ભૂલ સુધારવાની છે, હે ને? કોઈને આપણે બરાબર આપણે સમજાવીએ પણ ભૂલ ન સુધારે તો ખરા? દીકરાને કે બેટા પાણી લાવ, બરાબર છે, બેટા પાણી લાવ. સાંભળ્યું કે નહીં સાંભળ્યું? હા સાંભળ્યું ને પપ્પા. શું કીધું મેં? કે પાણી લાવ. ના ખ્યાલ આવે? ખ્યાલ આવે કે ના? સાંભળ્યું કહેવાય કે ના કહેવાય? સાંભળ્યું ક્યારે કહેવાય? પાણી લાવે ત્યારે. બસ એટલો મામલો છે કે બહુ મોટી કોઈ બહુ મોટું કામ નથી કરવાનું, પણ આટલું કામ કરવા માટે આ જીવને અનંતકાળ નીકળી ગયો. ખ્યાલ આવે કે ભાઈ? અભિપ્રાય પોતાનો છે ને પોતાને અભિપ્રાય પોતાના આગળના જ્ઞાન માધ્યમથી પોતાના જ્ઞાનને ત્યાં એપ્લાય કરવાનું છે ને શ્રદ્ધા ચેન્જ કરવાની છે. બસ એટલું કામ થઈ જાય તો મોક્ષ માર્ગી થઈ ગયો છે, સુખી થઈ ગયો છે. સુખી થવા માટે આટલી ગુલામી કરવાની જરૂર નથી રાજભાઈ. સુખી થવા માટે આટલી બહારમાં જે વેપાર ને આ ને તે ને બહારમાં પરાધીનતા ને વર્કરની પરાધીનતા ને વેપારીની પરાધીનતા ને વાતાવરણની પરાધીનતા ને સરકારની પરાધીનતા, ખ્યાલ આવે કે એને છેલ્લે આપણા કસાયની પરાધીનતા, અને એના પછી બી બધી અનુકૂળતા મળે એવા પુણ્યની પરાધીનતા, હે, અને પુણ્ય મળે પછી સાતા વિજ્ઞાની પરાધીનતા. અરે કહે છે તું એક ઝટકે મોહ ઉડાવી દે તો કે આ બધી ચીજોની તારે જરૂર નથી. બહુ જોરદાર છે ભાઈ, ખ્યાલ આવે કે નહીં? એટલા માટે પૂરું વજન જે મિથ્યાત્વનો અભાવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે ગુરુદેવશ્રી 45 વર્ષ એકમાત્ર, અને એમ દીક્ષાની વાત પહેલા ન કરી. પહેલા કે તું શિક્ષા લઈને સમ્યક દર્શન કર, તારી દ્રષ્ટિ ફેરવ. દ્રષ્ટિ નહીં ફરે તો કાંઈ નહીં ફરે, દિશા ના ફરે અને તું ગમે એટલી સ્પીડમાં દોડ તો કે તું મંજિલ નહીં આવે. બસ શોર્ટકટમાં શું કહ્યું? દિશા ખોટી હોય અને આપણે બહુ સ્પીડમાં દોડીએ, 120ની સ્પીડમાં દોડીએ તો કેટલું જલ્દી પહોંચાય? જલ્દી પહોંચાય કે દૂર જવાય મંજિલથી? પણ એ ખબર જ નથી. ખ્યાલ આવે કે નહીં? ઘણા અમે તો જોરદાર શાસ્ત્ર બહુ વાંચીએ છીએ અને જોરદાર બધી બરાબર કશાની મંતામાં બરાબર પાલન કરીએ છીએ, સટાવશે આ તે બધું જ કરીએ છીએ. ખ્યાલ આવે કે નહીં?
પરંતુ હું કોણ છું, મારું સ્વરૂપ શું છે એની ખબર પડી કે સાહેબ મને ટાઈમ જ નથી મળ્યો આ બધું કરવામાં. ફિનિશ. અને આ બધું કરવામાં એટલે આ શાસ્ત્રો સમજવામાં અને સમજાવવા માટે સમજવામાં. ના ખ્યાલ જીતુભાઈ હે ને? અને સમજ શું કામ સમજવું તું? સમજાવવા માટે, દીકરાને મોક્ષ મળે એ માટે. બરાબર ને પ્રફુલભાઈ? મૂકી દે ફોન. હા, ખ્યાલ આવે કે પછી પ્રફુલભાઈ કે એ બી તો રાગ જ છે ને ના રાગ છે. ગજબ છે. તો કે એ જ કાર્ય કરી રહ્યા છીએ. કોઈ પણ જગ્યાએ એને પોતાને બધું આડોડાઈ કરી છે. આ ફિલ્ડમાં આવીને પણ બીજાનું ભલું કેમ થાય, ખ્યાલ આવે કે નહીં? પોતાનું ભલું કેવી રીતે થાય એવું ક્યારેય વિચાર્યું નથી. એટલા માટે કહે કેમ નથી વિચાર્યું? પણ ફુરસદ મળે તો હું સામાયિક કરું ને. કેટલા શાસ્ત્રો જોવા પડે છે પ્રફુલભાઈ આટલું બોલવા માટે, ખબર તમને? ખ્યાલ આવે કે નહીં? અને ત્યારે જઈને અહીંયા વિષય આમ કરેક્ટ આવે ને ત્યારે તમારા ચહેરા ઉપર જરા પ્રસન્નતા આવે. તમારા ચહેરાની પ્રસન્નતા માટે હું મારા સુખનો ત્યાગ કરી દઉં એવી મૂર્ખતા આ જીવી એનું દ્વાર કરી દે. આવે કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. અને પછી થોડુંક બહારમાં અનુકૂળતા મળે તો થોડીક કસાયની બનતા ને થોડા વ્રત સંયમ આદિ કરી લઈએ તો બહારમાં પ્રશંસા મળે ને પુણ્યનો ઠાઠ એના ઉદયથી ઠાઠ આપી જાય. બીજું જોઈએ શું? ખરેખર આત્માની દ્રષ્ટિ કરવાની મને ફુરસદ ના મળી. એનાથી મોટો પ્રમાદ કેવો હોઈ શકે? એક સમય ખાલી એક અંતર્મત વિચારવાનું હતું અને એના તરફ સમર્પણ આપવાનું હતું શ્રદ્ધાએ કે હું ચૈતન્ય સ્વરૂપ છું. સમજાવવાનો ભાવ પર્યાયમાં આવવા વાળો ક્રમમાં આવ્યો છે. એ આ સરળ છે અને વાસ્તવમાં એ હું નથી. બસ એનાથી મને કોઈ લાભ નથી. એમાં વાસ્તવમાં ઉલझવા જેવું નથી અને ખરેખર એમાં આવવા છતાં પણ એ ઉલझવા જેવું નથી. એવી દ્રષ્ટિ કાયમ રાખે તો એ ભાવની ક્રેડિટ ના ચાહે, એનું પ્રાઉડ એને ન થાય અને એ વાસ્તવમાં અહંકારહીન દિન ભાવોથી આ જીવ નિરારહિત અને નિરાકુલતાને પ્રાપ્ત થાય છે. આ તેટલી જ છે. ખ્યાલ આવે કે ના? પ્રયોજન એટલા માટે કહી દઉં છું કે કેમ કે આ બધું સમજ્યા પછી શું સમજવું એ ખબર ના પડે. આખી રામાયણ પછી સીતાનું હરણ કોણે કર્યું? આખી રામાયણ સાંભળી અદ્યોપાંત સાહેબ રોજ જતો હતો. પૂછ્યું સીતાનું હરણ કોણે કર્યું સાહેબ? તો કે રામાયણ કેટલી સાંભળી? એવી દશા કોની છે? હેલા કે નહીં? જો અહીંયા તમે એટલે કુલ મળીને જ્ઞાન પાછળ જે તમે એક પ્રશ્ન કરો ને એટલે મારે આટલું બધું ફ્રેમિંગ કરવી પડી. ખ્યાલ આવે તમને? જ્ઞાનનો એ રીતે નિષેધ નથી. જ્ઞાન તો છે એમ કહે છે. અહીંયા જ્ઞાનના ઓરથી તો આગમના આધારે કહી દીધું કે તારી પાસે તું સંગની પંચેન્દ્રિય છે ને એટલે જ્ઞાન તો છે તારી પાસે, પણ શ્રદ્ધા તરફ તું જ્ઞાન નથી આપ્યું. શ્રદ્ધાને કેળવી નથી તે. એટલા માટે અમે અહીંયા મિથ્યા દર્શન એ જ સંસારનું મૂળ છે. હલાવે કે નહીં? એ છે અને મિથ્યા ચારિત્ર એ સંસાર છે. અને એ બંનેની પુષ્ટિ કરવા વાળું બાહ્ય સાધન જ્ઞાન છે. એટલે એ જ્ઞાનને પણ અમે બદનામ કરી દીધું. કોણે બદનામ કર્યું? મેં મિથ્યા દર્શન કરીને એ જ્ઞાન જે શુદ્ધ છે, સદા શુદ્ધ છે, ચૈતન્યને અનુસરીને આવવા વાળું જ્ઞાન શુદ્ધ ઉત્પન્ન થાય છે. ઘણા બધા પ્રશ્નો આવી છે હમણાં. મારે એ બાજુ જવું નથી, હે ને? ચૈતન્યને અનુસરીને આવવા વાળું જ્ઞાન જે છે, જ્ઞાન લક્ષણ છે, જ્ઞાન ઉપયોગ છે, એ સદા બધાનો શુદ્ધ છે કે શુદ્ધ છે? અને લક્ષણ શુદ્ધ જ હોય ખ્યાલ કે નહીં? પરંતુ એ લક્ષણ દ્વારા લક્ષ્યને ન સાધે અને એ લક્ષણ એ ઉપયોગની અનુપયોગ હે ને મિસયુઝ કરે તો કહે છે કે જ્ઞાનને તે બદનામ કર્યું. જ્ઞાન એટલે આત્મા, એટલે તે આત્મા એટલે હું, તે સ્વયં મિથ્યા દર્શન કરીને આવો જ્ઞાનનો પુંજ છે. અરે સ્વપર તારામાં સ્વપરનો પ્રકાશ થાય છે, સ્વપર તારામાં ઝલકે છે અને ભિન્ન ભિન્ન તરીકે ઝલકે છે. ખ્યાલ આવે કે નહીં? સ્વપર વિભાગ પૂર્વક જ્ઞાનમાં ઝલકે એને જ્ઞાન ચેતના કહે છે, એને જ્ઞાન ઉપયોગ કહે છે. વાંચી લો 121 123 જેવી ગાથા પ્રવચન સાહેબ. એને દરેકનું જ્ઞાન પરને મેળવ્યા વગર, ખ્યાલ આવે કે નહીં? એ પરને દૂર રાખીને વિભાગ પૂર્વક સ્વપરનું જાણવાનું જ્ઞાન હર સમય થાય છે. તો તારે જાણવાની ઓરથી તે જ્ઞાનને ન જાણ્યો, જ્ઞાયકને ન જાણ્યો અને જે પદાર્થ જાણવામાં આવે એમાં તે હસ્તક્ષેપ કર્યો. ખ્યાલ આવે કે નહીં? એમ થયું ભાઈ.
किंतु पर सत्ता में प्रतिबद्ध किरमर कटसी गहलयन अरे पाकर खोया भगवान न देखा मैंने कभी बसन पाकर खोया भगवान अलग नहीं ગજેન્દ્ર ભાઈ આ તું ચૈતન્ય સ્વરૂપને તું જાણતો નથી હે ને જાણે છે એ પણ એને તું ઓળખવામાં અને હું છું એવી પ્રતીતિ કરવામાં તે બહુ પ્રમાદ કર્યું છે તે બહુ આળસ સેવી છે અને તે બહુ પ્રમાદમાં સમય ગુમાવ્યો છે એવું જ્ઞાન હોવા છતાં જ્ઞાનને એટલા બધા તું અપ્રયોજનભૂત વિષયો આપી દીધા છે કે જેથી તારું પ્રયોજન છૂટી ગયું છે એટલા માટે અમે જ્ઞાનને શું કહીએ છીએ જ્ઞાન આ ખ્યાલમાં આવે કે ના આગળ લો હવે ઠીક છે તો પ્રશ્ન પર આવી જાઓ પાછા હે ને આજે મિથ્યા જ્ઞાન તો પૂરું કરી દઈએ ને ઘણી બધી બાબતો જોરદાર જો મિથ્યા દર્શનના સંયોગથી જ જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે છે જ્યારે જે પણ કાંઈ છે મિથ્યા દર્શનને લઈને જ છે હે ને તો પછી તમે મિથ્યા દર્શનને સંસારનું કારણ કહેવું જોઈએ ને મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર ત્રણ તમે સંસારના કારણ મિથ્યા ભાવ સંસારના કારણ શું કામ કહો છો ખાલી મિથ્યા દર્શનને કહી દો ને અને મિથ્યા દર્શન ગયા પછી જ્ઞાન સમ્યક આનો ઓટોમેટિક થઈ જાય છે તો એ બધી તમે મિથ્યા દર્શનને તમે સંસારનું કારણ કેમ કહેતા નથી હે ને કાં તો તમે એ જે અમે જાણીએ છીએ આ બધું એને તમે જ્ઞાન સાચું કહો હે ને એ ભલે મિથ્યા દર્શન હોય પણ અમારી બધી જાણકારી સાચી છે તમે અમને બહાર નહીં કાઢી નાખો યાર ભાઈ પણ તારું એ જ્ઞાન તને દુઃખમાં હેતુ બને છે તું કેમ નથી માનતો માર્ગ તો સુખી દુઃખી થવા માટેની વાત છે સુખી દુઃખી થવાની જ્યારે વાત આવે ત્યારે એ જ્ઞાન તને સુખમાં હેતુ બને શું વાત કર્યો છો એ જ્ઞાન મને કેવું સુખમાં હેતુ બને છે ખ્યાલ કે નહીં 1 કલાકમાં 1 લાખ રૂપિયા ફી લઉં છું 1 કલાક કોઈને મારે ને કન્સલ્ટ કરવું હોય કન્સલ્ટ કયા ગુણની પર્યાય છે કન્સલ્ટિંગ કયા ગુણની પર્યાય છે જ્ઞાન નહીં ખ્યાલ આવે કે એને કન્સલ્ટ કરવું જોઈએ અને કન્સલ્ટિંગના કેટલા પૈસા લો છો 1 કલાક 5% 10% 15% પોર્ટફોલિયો માટે બોલો ઋષભ ખ્યાલ આવે કે નહીં અરે સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને એને બી કંઈ બી એને બાહ્યમાં કાર્ય હોય તો અમારા કન્સલ્ટિંગ વગર કામ નહીં કરે બીમાર પડે તો પહેલા ડોક્ટરનું કન્સલ્ટિંગ ફી આપવી પડે છે એને અમારા જ્ઞાનની ફી છે અને તમારું આ જ્ઞાન તમે મફત આપવા બધા મફત છે ને એટલે એને કિંમતી નથી લાગતું હા પણ એને બહુ કિંમત આપી છે ભાઈ આજે આ મળ્યું છે ને એ દુનિયામાં કેટલી બધી પબ્લિક છે પણ એમાંથી આ કેટલા મતલબ જૂજ ટકા 1% ના આવે હેલા કેટલા લોકોને આ જૈન ધર્મ સાચું કન્સલ્ટિંગ મળ્યું છે હેલા તો એને એના માટે કેટલા પુણ્ય કર્યા હશે ત્યારે આ ગુરુદેવ આપણા માટે આવ્યા હતા કે એમના માટે આવ્યા આપણે શું કહીએ કે અમારા પુણ્ય જાગે એટલે ગુરુદેવનું આવવું થયું હા એમ જ છે આપણે તો આપણી વર્તી કહીએ ને બરાબર કે નહીં હા જો હવે જોરદાર જવાબ આપે છે અહીં મિથ્યા જ્ઞાન જુદું શા માટે કહ્યું હે ને અહીંયા તમે મિથ્યા જ્ઞાનને પણ તમે સાથે શું કામ લો છો એક મિથ્યા દર્શનમાં નિપટાઈ દો તમારી આ બધી કથા તો કહે જો સાંભળો બહુ જોરદાર જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યા દ્રષ્ટિ વા સમ્યક દ્રષ્ટિને ક્ષયોક્ષમથી થયેલા યથાર્થ જ્ઞાનમાં કાંઈ વિશેષ નથી સામાન્ય કથન નથી આયેશભાઈ ખોલું પડશે ને ખોલું તો પડશે જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યા દ્રષ્ટિ વા સમ્યક દ્રષ્ટિને ક્ષયોક્ષમથી થયેલા યથાર્થ જ્ઞાનમાં કાંઈ વિશેષ નથી તથા તે જ્ઞાન કેવળ જ્ઞાનમાં પણ જઈ મળે છે જેમ નદી સમુદ્રમાં જઈ મળે છે તેથી જ્ઞાનમાં કાંઈ દોષ નથી ગજબ છે આગળ તો બધું તમે કહી આવ્યા કે જે જ્ઞાનમાં સંશય વિપર્ય અનધ્યવસાય અથવા કાળ વિપરીતતા સ્વરૂપ વિપરીતતા ભેદાભેદ વિપરીતતા જેને નિર્ણય નથી સ્વ અને પરનો વિભાગ સત અને અસતનું જેને વિવેક નથી અને એ જે માન લો કે પદાર્થને જાણે તો છે સાચો પણ એ સંબંધી એ બનવાનું કારણ કોણ એ મકાન બન્યું એમાં કારણ કોણ એન્જિનિયર કે પરમાણુ એ સંબંધી એને નિર્ણય નથી
અને એ મકાન બન્યું છે એ મારાથી અભિન્ન છે કે પૂતગલથી અભિન્ન છે એ સંબંધી એને નિર્ણય નથી. અરે એ જે બાહ્યમાં મકાન બનાવ્યું સુંદર ડુપ્લેક્સ બનાવ્યો એ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે એના સ્વરૂપનો નિર્ણય નથી. તો એ બધું જ્ઞાન મિથ્યા છે. અને અહીંયા તમે કહો છો જ્ઞાનમાં દોષ નથી. તો મેં તમને આ જે બી દોષ કહ્યા એનો આધાર એનો બેઝ મિથ્યાત્વ છે કે જ્ઞાન છે? હાલાંકि નહીં. તો વાસ્તવમાં દોષ તો મિથ્યાત્વને લઈને જ્ઞાનમાં કહ્યો હતો. જ્ઞાનની ઓળથી તો દોષ છે જ નહીં. અમે પહેલાથી કહીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? આખી વાત હવે જો પહેલી લીટીથી વાંચું છું, ત્યાંથી ખોલીએ છે વાતને. જો જ્ઞાનની અપેક્ષાએ તો ફરીથી જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યાવત દ્રષ્ટિ વ સમ્યક દ્રષ્ટિને ક્ષયોક્ષમથી થયેલા અર્થાત જ્ઞાનમાં તો કોઈ વિશેષ નથી અને જ્ઞાનમાં કાંઈ ફરક નથી પડતો. ક્યારે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો અભ્યાસ કોઈ કરેલો છે આટલામાંથી કે નથી કર્યો? અરે બહુ જોરદાર પત્ર છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. આધ્યાત્મિક ચિઠ્ઠી છે. આત્માની અનુભૂતિના જેટલી મેટર એમાં છે ને એટલી બીજે ક્યાંય નથી. પંડિત ટોડરમલજી ગ્રંથ છે અધ્યાત્મ સંદેશ નામનો ગ્રંથ છે, સંકલન ગ્રંથ ગુરુદેવશ્રીનો. એમાં એમના પર પ્રવચન છે. હૃદય ખીલી જાય એવા પ્રવચનો છે. વાંચજો એકવાર. એને ક્યારે વાંચશો? કાલે? આજે ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? તો અહીંયા શું કહે છે? એમાં એક બહુ જોરદાર વાત આવી છે. હવે હું ખોલતો નથી, સમય બી ઓછો છે, પેજ નંબર પણ યાદ નથી. હું ભાવ કહી દઉં છું, વાંચી લીધું તમે. વાંચો, શોધીએ તો તમને જરા પ્રમાણ આપી દઉં, મળી જાય છે. પછી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પરિશિષ્ટ છે ને મોક્ષ માર્ગ પ્રકાશકનું. હા, ને પણ એ વિષય ક્યાં છે એ તમને ખબર. તમને ખબર. તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષની માફક યથાર્થ પ્રતિભાસે છે. તેથી આને આત્માનું પ્રત્યક્ષ જાણવું થયું એમ કહીએ તો દોષ નથી. આમાં ક્યાં હશે? સવિકલ્પ નિર્વિકલ્પની વાત છે ને ત્યાં હશે. ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય છે ને. એ નહીં 300 પર્ટિક્યુલરલી જૂના ગ્રંથમાં જુદા પાના હોય છે ને. હે સ્વાદ આવે તે સ્વાદ પ્રત્યક્ષ છે. આ બધી અનુભૂતિની વાતો છે બધી. આ સવિકલ્પ અને નિર્વિકલ્પ એ મોટું હેડિંગ છે. જાણવામાં વિશેષતા નથી એના ઉપર. મોટો પ્રશ્ન છે ને, એના ઉપરની 3 લીટી વાંચો. બહુ જોરદાર વાત છે. હે પેજ નંબર 352 નું ઉપરનું પેરેગ્રાફ અને એની છેલ્લી 2 લીટી. અને અહીં આપણે વાત એ ચાલી રહી છે મિથ્યા જ્ઞાનની ઓરમાં. એ પ્રશ્નમાં જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યા દ્રષ્ટિ વ સમ્યક દ્રષ્ટિની ક્ષયોક્ષમથી થયેલા યથાર્થ જ્ઞાનમાં કાંઈ જ વિશેષ નથી. એનો અર્થ શું? કે જો અનુભવ પહેલા જે જ્ઞાન હોય છે અને અનુભવ પછી જે જ્ઞાન હોય છે એ જ્ઞાનમાં કોઈ વિશેષ નથી. હાલાંકि નહીં. સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિને જે જ્ઞાન હોય છે શાનું? તત્વોનું, આત્માનું, આત્મ સંબંધી, હે ને સ્વપર સંબંધી જેટલું જ્ઞાન હોય છે, જેવું જ્ઞાન હોય છે એ અનુભવ પછી જ્ઞાનમાં કોઈ વિશેષ નથી. તો વિશેષતામાં છે તો કે પ્રતીતિમાં વિશેષતા આવી ગઈ. જ્ઞાનમાં કોઈ વિશેષતા નથી આવતી. અત્યારે આપણે જેટલું જાણીએ છીએ, અત્યારે હાલ આત્મા સંબંધી જેટલી સમ્યક જાણકારી છે, જેટલી સાચી ઇન્ફોર્મેશન છે, જેટલી આગળના આધારે આપણી બુદ્ધિમાં જેટલું જ્ઞાન સ્પષ્ટ છે, ધારણા જ્ઞાન સ્પષ્ટ છે, તો અનુભૂતિ તમને અત્યારે થઈ જાય છે. તો જ્ઞાનમાં કોઈ ફરક પડતો નથી. જ્ઞાન કાંઈ વધતું નથી. જ્ઞાન તો એવું એ ને એનું એ જ રહેશે. મિથ્યાત્વના કાળમાં જે જ્ઞાન છે એ જ જ્ઞાન સમ્યક્ત્વના કાળમાં રહે છે. પણ સમ્યક તો થતા એ જ્ઞાનને સમ્યક કહેવાય. આખી વાત ખ્યાલમાં આવી? તમે ભાવ સમજી લો, નહીં તો 2 લીટીની ત્યાં બી ખબર નહીં પડે. ખ્યાલ આવ્યો કે નહીં જીતુભાઈ? પકડી તમે વાતને. એમાં એમ કહે છે તો ફરક શું પડ્યો? બહુ મોટો ફરક પડી ગયો.
પ્રતીતિ બદલાઈ ગઈ છે, હે ને, અને અનંતાનુબંધી કશા નીકળી ગઈ છે, એટલો મોટો ફરક પડ્યો છે. પરંતુ જ્ઞાનમાં કઈ ફરક નથી. જો વાંચું છું, ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે. ત્યાંથી લો એટલી દોઢ લીટી. ત્યાં પ્રથમ જાણવું થાય છે, પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે. બરાબર છે? આ પુરુષાર્થ. અને પરિણામ મગ્ન થતા કઈ વિશેષ જાણવાનું હોતું નથી. ના ખ્યાલ આવ્યો? ફરીથી કહું, ફરીથી હવે તો સિમ્પલ ખ્યાલ આવે. જો ત્યાં પ્રથમ જાણવું, પ્રથમ એટલે શું? પ્રથમ એટલે અનુભૂતિના પહેલા, સમ્યક દર્શનના પહેલા. એટલે અત્યારે આપણે જે જાણવું થાય છે, શું જાણવું થાય છે? બોલો ઋષભ, શું જાણવું થાય છે? હે ને, હું ચેતન છું, શરીર જડ છે. એટલે હું સ્વ છું અને શરીર પર છે. અત્યારે તમે જાણો છો ને, પાક્કું જાણો છો, ધારણા ક્લિયર છે, વિશ્વાસ છે આ વાત ઉપર. આત્મા પર વિશ્વાસ છે નથી પૂછતો, આ વાત પર, આ સિદ્ધાંત પર વિશ્વાસ છે કે નહીં? અને જે પરને આપણે લક્ષ કરીએ છીએ, પરને પોતાનું માનીએ છીએ, ભૂલ છે, માનો છો? માનીએ છીએ. અને કોઈ પદાર્થને ઈષ્ટ માનીએ છીએ, કોઈ પદાર્થને અનિષ્ટ માનીએ છીએ. જેને ઈષ્ટ માનીએ છીએ એના પ્રત્યે રાગ થાય છે, અનિષ્ટ માનીએ છીએ એના પ્રત્યે દ્વેષ થાય છે. તો આ રાગ દ્વેષથી આકુરતા થાય છે. બરાબર છે? તો અત્યારે જેટલું જાણીએ છીએ એ જાણ્યા પછી શું કહે છે? પછી જે સ્વરૂપ જાણ્યું. શું સ્વરૂપ જાણ્યું? કોનું? સાતે તત્વનું, આત્માનું, પરનું, આશ્રવનું, બંધનું, બધું સ્વરૂપ જાણ્યું. પછી શું કર્યું? સ્વરૂપમાં મગ્ન થયું. આ વાત છે. સ્વરૂપમાં મગ્ન થયો કે ના થયો? મગ્ન થયો એટલે શું? આખી પ્રોસેસ મેં 50 વાર લીધી. હલાવે કે નહીં? 5 લબ્ધિના અંતર્ગત આખો પ્રોસેસ લીધો છે ને. આ ચેતન જ્યારે હું છે એમ ખબર પડી, શરીર હું નથી એમ ખબર પડી, અને જે રાગાદી દુઃખના કારણ છે ખબર પડી, તો સામાયિકના કાલમાં રાગાદીથી અને આ મિથ્યાત્વથી એના તરફની હેતા ભાસી, અને જ્યાં આપણો સ્વભાવમાં ઉપાદેયપણું આવ્યું અને એમાં ઉપયોગ લીન થઈ ગયો, તો પ્રતીતિ થઈ ગઈ, આત્માની પ્રતીતિ સમ્યક થઈ ગઈ. પછી મારે એ વિશે નથી લેવું. આપણા એ મગ્ન થયા પછી, આત્માની દ્રષ્ટિ થયા પછી પરિણામ મગ્ન થતા, પરિણામ મગ્ન થયું, પ્રતીતિ થઈ ગઈ, અનંત સંસારનો અભાવ થઈ ગયો, અનંતાનુબંધી કશાય નીકળી ગઈ, એટલું મોટું કામ થઈ ગયું. તો પણ શું લખે છે? એ મગ્ન થતા કઈ વિશેષ જાણપણું હોતું નથી. વિશેષ એટલે જ્ઞાનમાં કોઈ વિશેષતા આવતી નથી, જ્ઞાનમાં કોઈ ફરક પડતો નથી. અગર જ્ઞાનની ઓરથી જોવામાં આવે તો, એમાં શ્રદ્ધાને ભેળવીને તમે જ્ઞાનને જુઓ છો તો જ્ઞાન સમ્યક થઈ ગયું એમ કહીશું. પણ જ્ઞાનની ઓરથી, જાણકારીની ઓરથી, જ્ઞાનના જાણવાના ગુણની ઓરથી, જ્ઞાનના ક્ષયોક્ષમની ઓરથી જો એ જ્ઞાનને જોવામાં આવે તો જેટલો ક્ષયોક્ષમમાં હમણાં છે, ક્ષયોક્ષમમાં જેવું જાણવું હવે થાય છે, એટલું જ જાણવું અનુભૂતિના પછી થાય છે. બીજું કાંઈ વધારે લાઇટ બાઇટ પ્રકાશ થતો નથી. એને અમને તો જ્ઞાનમાં પ્રકાશ થઈ ગયો ને અમને તો એને બહુ જ્યોત દેખાઈ ને કશું જ્યોત બોત દેખાય તો પૂદગલ છે. એને આત્મા જ્યોતરૂપી પૂદગલ નથી. ઘણા લોકો કહે છે કે અમે અનુભૂતિમાં બેસી ગયા પોદનપુર જઈને ઉપર, અને જોરદાર એવો અનુભવ થઈ ગયો ને અંદરમાં એવો ચમત્કાર થઈ ગયો ચૈતન્યનો કે અંદરમાં એક દીવો પ્રગટી ગયો. કે તારો દીવો જ્યાં સુધી તને ધ્યાનમાં રહ્યું ને ત્યાં સુધી તો તને આત્માનો વિચાર નથી. ધ્યાન તો બહુ દૂરની વાત. અરે ઘણી વખત શું શિખરજી જઈને આવ્યો હોય અને 5 યાત્રાઓ કરી હોય બરાબર, તો બધી અને પપોરાજીને એવા બધા સ્થાનોમાં ગયો હોય એટલે પ્રતિમાઓના ઢગલા જોયા હોય એટલે જ્યારે બી આંખ બંધ કરે ભગવાન દેખાય. એને ભ્રમ થઈ જાય કે હું ભગવાન થઈ ગયો. ખ્યાલ આવે કે નહીં? કેમ કે જ્ઞાનને તમે જે વારંવાર વિષય આપ્યા હોય ને એ જ્ઞાનમાં સ્મરણમાં આવી જતું હોય છે, મેમરાઇઝ થતું હોય છે, શ્રુતિમાં આવી જાય છે. તો આજે બહુ ભ્રમ થઈ જાય. અરે બહુ બધી ભૂલો છે, વિષય ઘણો છે ભાઈ. ખ્યાલ આવે કે નહીં? જો હવે હું વાંચું છું. અર્પિત ખ્યાલ આવ્યો? હવે જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યા દ્રષ્ટિ વા સમ્યક દ્રષ્ટિની ક્ષમથી પ્રશ્ન શું છે? પ્રશ્ન તો એ છે કે જ્યારે તમે મિથ્યા દર્શનની જ હોડ પકડી છે, હે ને, તો પછી તમે જ્યારે મિથ્યા દર્શનની જ સત્તા હોય તો જ બધું જ્ઞાનને મિથ્યા કહો છો, તો પછી તમે આ સંસારના કાળમાં એકલું મિથ્યા દર્શન કહો ને, મિથ્યા જ્ઞાન શું કામ લાવો છો? તો કે જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ
તો તારી વાત સાચી છે કે મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય કે પહેલા અનુભૂતિ પહેલાનું જ્ઞાન હોય કે અનુભૂતિ પછીનું જ્ઞાન હોય, એમાં જ્ઞાનમાં કોઈ વિશેષ ફરક પડતો એને થોડો ઓર વિષય લેવો હોય ને, જ્ઞાનમાં નહીં આચરણમાં બી કઈ ફરક પડતો નથી. આ બહુ જોરદાર વાત છે. એને આપણે તો સમ્યક દ્રષ્ટિમાં એવી કલ્પના કરીએ છીએ ને જોરદાર કે સમ્યક દર્શન થઈ જાય પછી તો આમ ના બેસે ને આમ ના ઉઠે ને આમ ના ખાય ને આમ ના પીવે ને બિઝનેસ પર ના જાય. અરે તને ખ્યાલ નથી એ જે તું શ્રદ્ધાની અને પરિણામની જે સમાનતા છે એને એની જે એકતા છે એ લેવલ મુનિરાજોમાં છે જે આપણે ભણવાનું છે. ખ્યાલ આવે કે નહીં? શ્રદ્ધા અને પરિણામ અને પ્રવૃત્તિ, ખ્યાલ આવે કે અભિપ્રાય પરિણામ અને ક્રિયા. શ્રદ્ધા સમ્યક હોય, પરિણામ કઈ ઓર હોય અને ક્રિયા બી શ્રદ્ધાથી વિસંગતિ દેખાય. એવી જે વિષમતા ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને પાંચમા ગુણસ્થાને ગ્રસ્ત જીવોને હોય છે. અને એમાં વિષમતા ના હોય એવું જે લેવલ છે ને છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે. હે જેવું શ્રદ્ધા હોય કે ભાઈ ધનમાં તો સુખ નથી, આત્મા દુકાન ચલાવી શકતો નથી, શ્રદ્ધા એ હોય ને રોજ સવારે દુકાને જાય, ક્રિયા તો દુકાન ખોલવાની દેખાય અને દુકાનમાં ચલાવવાના પરિણામ દેખાય, અને શ્રદ્ધા તો દુકાન ચલાવી શકતો નથી એવી હોય. તો ચોથા ગુણસ્થાને આવી વિષમતા રહે છે શ્રદ્ધામાં પરિણામની ક્રિયામાં. પણ મુનિરાજોને જેવી શ્રદ્ધા છે એને એવા પરિણામ છે અને એવી ક્રિયા છે. કેમ કે એ લેવલની વિતરાગતા થઈ ગઈ છે. સાંભળો બહુ જોરદાર હોય છે સાતમો શનિવારનો પીરિયડ ઉસર. હલાવે કે નહીં? હવે એ બધી ખુલાસા આગળ વધવાના છે. મેં ગઈકાલે કહ્યું હતું રાજેશભાઈ, મને કદાચ શનિ સવારના વિષયો કરતા શનિવારના સાધના વિષયમાં બહુ રસ આવે. કેમ કે આ તો ધારાથી પ્રવચન કહીએ છીએ, એમાં બધા જે કન્સેપ્ટ ક્લિયર થાય છે. ચિત્તુભાઈ એને એટલા માટે ત્યાં સોનગઢમાં ગુરુદેવના પ્રવચનની સાથે સાથે શિબિરોમાં ક્લાસ ચાલતા. એ બી જૈન આ સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા મહિનો ચલાવતા કે ના ચલાવતા? પ્રખર વિદ્વાનો દ્વારા ખીમજીભાઈ, રામજીભાઈ કેવા વિદ્વાનો. વાત શું આવી? જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યા દ્રષ્ટિમાં સમ્યક દ્રષ્ટિને ક્ષયક્ષમથી થયેલા જ્ઞાન યથાર્થ જ્ઞાનમાં કાંઈ વિશેષ નથી. હે ને? યથાર્થ જ્ઞાનમાં કોઈ વિશેષતા નથી. જેવું અત્યારે યથાર્થ છે જ્ઞાન તો એવું જ યથાર્થ રહે છે. કોઈ જ્ઞાન વધી જાય કે 14 નું જ્ઞાન થઈ જાય તાત્કાલિક એવું નથી બનતું. અને સાથે સાથે શું કહ્યું? આચરણ પણ બહુ આચરણમાં પણ કોઈ ફરક પડતો નથી. ચોથા ગુણસ્થાન સુધી આચરણમાં જે ફરક પડે છે ને, જ્યારે સંયમની એક દિવસ સંયમ સ્ટાર્ટ થાય છે ને ત્યારે આચરણમાં ફરક પડે છે. તો કે આ તો બહુ સારું કીધું હે ને, બહુ મારા માટે આ ઉપયોગી છે. ખ્યાલ આવે કે નહીં? પણ જેવું આત્માર્થીને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિને જેવું આચરણ હોય છે સમ્યક દર્શનની પાત્રતામાં, એવું અથવા સમ્યક દર્શન સહિત જેવું આચરણ હોવું જોઈએ એને પહેલા આચરણ સદાચાર એને આવી જાય છે. સાથે એ પણ સાંભળી લેજો. એ તો કે આ સારું છે, જેમ ચાલે છે એમ ચાલવા દો ને. સમ્યક દર્શન થયા પછી બી આચરણ તમે કહ્યું ને ફરક પડતો નથી. પણ સમ્યક દર્શન માટે સમ્યક દ્રષ્ટિને જેવું આચરણ હોય જોઈએ એ ભૂમિકામાં એવું આચરણ સમ્યક દર્શનના પહેલા સમ્યક સન્મુખ જીવોને એના સદાચાર રૂપ પહેલા હોય. એક ભાઈએ પૂછ્યું તો હમણાં જ નીકળી ગયા, નામ બી ભૂલી ગયું છું. એમને ખાસ પૂછ્યું હતું કે તમે વારંવાર કહો છો કે જે સમ્યક દર્શન માટે અથવા જે પણ માની લો કે આપણે મુનિ દશા લીધી હતી ને, કે મુનિ દશા ધારણ કરવી હોય એને એવું જે વ્યવહાર છે, મુનિની ચર્યા છે, મુનિનું જીવન છે, એનું જે દ્રવ્યલિંગ છે એ પહેલા એને ધારણ કરે એટલી વિશુદ્ધિ તો પહેલા આવી જાય છે. તો પછી એ તો તમે મુનિના લેવલમાં કહી, પણ સમ્યક દર્શનમાં એવું કાંઈ છે? ચોથા ગુણસ્થાન માટે એવું કાંઈ છે કે ચોથા ગુણસ્થાનમાં જે સમ્યક દર્શન એટલું મોટું રત્ન પ્રાપ્ત થાય તો એના માટે એની જે સમ્યક દ્રષ્ટિની જે ચર્યા હોય એવી ચર્યા એ પહેલા પ્રાપ્ત કરીને એવો કોઈ સદાચાર છે કે નહીં? તો કે છે. હે ને? કેટલું હોવું જોઈએ? જેમ કે સીધો પ્રશ્ન એ છે કે જે સમ્યક દ્રષ્ટિને રાત્રિ ભોજનનો જે ત્યાગ હોય છે તો એના પહેલા રાત્રિ ભોજનનો ત્યાગ હોય તો સમ્યક દર્શન થાય કે રાત્રિ ભોજન કરતો હોય તો સમ્યક દર્શન થાય? ટૂંકમાં એ કહી દો એટલે મારું કામ પતી જાય. મુંબઈ વાળાને તો આ તકલીફ છે. હે ને? ભાઈ જો 4 પ્રકારના જે આહાર છે, હે ને, 4 પ્રકારના આહાર પાછી વર્ણન કરવું પડશે. પ્રતિક્રમણમાં તો બોલો છો સ્વાદિમ, ખાદિમ, પેય છે કે નહીં? ભોજન. આ 4 પ્રકારના આહારો જ્યાં સુધી આ પ્રતિક્રમણ વાંચું
ત્યાં સુધી એનો ત્યાગ છે, એનો પણ ત્યાગ આધાર રાખીને, અનાગાર નહીં, પાછા 4 પ્રકારના આધાર રાખે છે, કેટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ રાખે છે, બધું કોમ્પ્રોમાઇઝ. આધાર એટલે શું ખબર છે? અને અણઘાર. અણઘારમાં છૂટ ના હોય, આધારમાં છૂટ હોય છે. આધાર એટલે છૂટ, 4 પ્રકારની છૂટ છે. કોઈ એક્સિડન્ટ થઈ જાય, એને કોઈ તબિયત બગડી જાય તો છૂટ લઈશ, એ પેલા છૂટ નક્કી કરીને બેસે છે. બહુ બધી વાત છે. પ્રતિક્રમણ તમે વાંચતા હશો, પણ એનો ભાવ વાંચન હોવું જોઈએ. ભાઈ એને પ્રથા પ્રમાણે વાંચી દીધી છે, વારાથી વારા ફરતી. આ વખતે સુરેન્દ્રનગરમાં જોયું ને પ્રતિક્રમણ, એને હું તો પહેલી વાર બેઠો. જનરલી હું પ્રતિક્રમણ બહુ પર્સનલ કાર્ય છે બધા, છતાં પણ એક પ્રેરણા માટે એક સાથે આપણે કરતા હોઈએ છીએ. એ વાત જુદી છે, એની પ્રથાની ના નથી, કુરીતિ છે નથી કહેતો, પરંતુ પ્રતિક્રમણ એક આગવી, એ પર્સનલ ક્રિયા છે. પાપ પોતે કરે અને પોતે એનાથી કેવી રીતે પાછું ફરે, એ પોતાના આત્માની સાથે રહીને પોસિબલ છે, બાકી વાંચીને પોસિબલ નથી. પણ એની જે એના પ્રતિક્રમણ માટે ઉપયોગને સમેટવો પડે છે, એના માટે પાઠ કરવામાં આવે છે, એને પણ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. ના ખ્યાલ આવે? આપણો ઉપયોગ તો જબરજસ્ત છે ને, બધો ખુલતો હોય, ફરતો હોય, તો એને પાછો લાવવા માટે કોઈનો કોઈ પાઠ તો જોઈએ જ. ઉપયોગને પાછો લાવવા માટે, સંકેલવા માટે, તો એ પાઠને પણ પ્રતિક્રમણ કહી દીધું છે. બાકી એ કોઈ પાઠ પ્રતિક્રમણ નથી. એ પ્રતિક્રમણ તો આત્માની પરિણતિમાં હોય. ખ્યાલ આવે? હવે તમે કહેશો કે 10 લક્ષણ પર્વ પહેલા પ્રતિક્રમણ સમજાઈ દેજો. ભાઈ બહુ જોરદાર વસ્તુ છે અહીંયા તો. એટલે આચરણ, કયું આચરણ હોય છે પહેલા? તો કે રાત્રિ ભોજનનો ત્યાગ તો હોય છે, પરંતુ જેમ 4 પ્રકારના આહારો છે, જેમ પેય આહાર છે, લેપ આહાર છે, જે ખાદીન સ્વાદીનના જે આહારો છે, જે મુખવાસ આદિના છે, એ બધા આહારો છે ને જેવી જીવનમાં હોય છે, તો એ આહારોને 9 કોટીએ મન વચન કાયાથી કરવું કરાવવું અનુમોદવું, એવી 9 કોટીએ ત્યાગ સંભવ નથી. સમ્યક દ્રષ્ટિને પણ અને સમ્યક દર્શન પહેલા પણ. ખ્યાલ આવે કે નહીં? પરંતુ એ રાત્રિ ભોજનનો ત્યાગ હોય છે. એટલે એમ કહ્યું કે અતિચાર સહિત રાત્રિ ભોજનનો ત્યાગ હોય છે. નિરતિચાર રાત્રિ ભોજનનો ત્યાગ પંચમ ગુણ સ્થાનની પહેલી પ્રતિમામાં થઈ જાય છે. ખ્યાલ આવે કે? એક તો એ કહ્યું. પછી અર્ઘણ પાણીનો ત્યાગ. આ બધી પહેલા સદાચારમાં હોવું જોઈએ. એક એક ટીપામાં કેટલા અસંખ્યાત જીવો હોય છે ભાઈ. ખ્યાલ આવે? જીવો પર કરુણા હોવી જોઈએ. એમ એ કહ્યું સંવેગાદી ભાવોની વાત પૂર્વમાં હોવા જોઈએ. સમ્યક દર્શન પછી તો એના પર સાચા છે એમ આરોપ આવે, વ્યવહારથી સાચા છે, પણ એવો વ્યવહાર પહેલા હોય છે અને એના ઉપર આરોપ નિશ્ચય પછી આવે છે. કોઈ બહુ મોટું આચરણની જરૂર નથી. જેમ કે પંચમૂળ સ્થાનમાં જે પ્રતિમાઓમાં જે હોય છે ને, ઘઉં ધોવાથી લઈને એટલું કોઈ કરે તો નિષેધ નથી, હે ને? પરંતુ કદાચિત કોઈ એવી જાતિની વિશુદ્ધિ સમ્યક દર્શન માટે અનિવાર્ય નથી, પણ સમ્યક દર્શન માટે રાત્રિ ભોજનનો ત્યાગ, હે ને, અર્ઘણ પાણીનો ત્યાગ, દેવ દર્શનનો નિયમ, ખ્યાલ આવે ને? આ બધી જે કહી છે ને, એ બધી આ બધી વાત તો હોય છે. દેવ દર્શનનો નિયમ, ભગવાનના દર્શનનો નિયમ. પછી તરત જ કોઈ ઉભો થાય કે નરકમાં 4થા ગુણ સ્થાને જઈને સમ્યક દર્શન કરી લે છે અને ત્યાં તો દેવ દર્શનનો વ્યવહાર જ નથી. તો કે જ્યાં દેવ દર્શનનો વ્યવહાર નથી ત્યાંની વાત નથી, પણ જ્યાં દેવ દર્શનનો વ્યવહાર છે ને, ત્યાં તો દેવ દર્શન અનિવાર્ય છે. કેમ? ખ્યાલ આવે કે નહીં? ભાઈ આ બધી જે વાતો છે ને, એ બધામાં પરિણામો મૃદુ બને છે, ફળદ્રુપ બને છે. જીવો પર કરુણા ના હોય, અંદર તમે ઘરમાં કચરો કાઢતા હોય, આરંભનો ત્યાગ તો થતો નથી, એ તો છેક આગળના ગુણસ્થાનમાં થાય છે. પરંતુ એ આરંભમાં જીવોને જે રીતે સાવધાની રાખીને યત્નાચારપૂર્વક અગર જો તમારું એ ક્રિયાઓ ના થતી હોય, એટલી કરુણા ના હોય, તો એવી તીવ્ર કષાયોમાં ગુરુદેવશ્રીના કથનોમાં થયા, એવી તીવ્ર કષાયોમાં એ જીવને ભગવાન આત્મા છે અને એ કીડામાં પણ ભગવાન આત્મા છે, એ વાત ગળે નહીં ઉતરે, એને પલ્લે નહીં પડે. એટલે એટલી ભૂમિકા તો તારામાં પહેલા હોવી જોઈએ. તો પછી બુદ્ધિપૂર્વક કરવી, હે ને? અરે જેને આત્મા ગમે એને અબુદ્ધિપૂર્વક જ હોય છે, થઈ જતું હોય છે એવું. પણ ન થતું હોય તો તું કહેવાનો જન્મી ત્યારે કહેવાય કે તું બુદ્ધિપૂર્વક આવું કરે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. 8 મૂળ ગુણ હોવા જોઈએ. 7 વ્યસનનો ત્યાગી હોવો જોઈએ. 7 વ્યસનનો ત્યાગ ના હોય ને, તો ભગવાનની પ્રતિમાનો અભિષેક કરવાનો પણ અધિકાર નથી. બીજી વાત તો એ ભગવાનને સ્પર્શ કરવાનો અધિકાર નથી, આ ભગવાનને સ્પર્શ કરવાનો અવસર જ નહીં આવે.
ખ્યાલ આવે કે નહીં? આ વાત છે ઋષભ. ભગવાનના ચરણ સ્પર્શ કરવામાં સપ્ત વ્યસનનો ત્યાગ, અને મંદિરમાં 7 વ્યસનો માનો કોને જુગારની રમવાની જેને જે આદત હોય એ સ્થિર રહી શકશે અહીંયા? પૈસા લગાવીને આવ્યો હોય બરાબર, રિલાયન્સમાં કે ક્રિકેટમાં 1 કરોડ રૂપિયા લગાવીને આવ્યો હોય અને અત્યારે મેચ ચાલવાની હોય કે અત્યારે બોર્ડનો ટાઈમ થયો હોય, તો એ અહીંયા આત્માની વાત સ્થિરતાથી સાંભળી શકશે? તમે કોઈ માતા બહેનને કોઈ ખરાબ નજરે જોયા, ખુશી નજરે જોયા, અને તમને કોઈ જોયા, તો તમે અહીંયા સ્વાધ્યાયમાં તમે સ્થિર બેસી શકો નથી? પોસિબલ છે? ખ્યાલ આવે કે નહીં? કેવી રીતે પોસિબલ છે? બહુ મોટી ચર્ચા છે આ, તો હું તમને સંક્ષિપ્તમાં કહું છું, પણ બહુ મોટું બી આચરણ નથી. જે ઉપરના જે ભૂમિકાઓમાં આચરણ કહ્યું છે ને, એ આચરણ તો જોરદાર છે, પણ એ તો જેમ જેમ જીવ વિતરાગી થાય છે ત્યારે એ સંબંધી ઉપયોગ મર્યાદિત થઈ જ જાય છે. પણ એના પહેલા સમેગ્રેશન પહેલા આટલું તો અનિવાર્ય છે. આનાથી વધારે આચરણ કરવાની અપેક્ષા નથી ને કરી શકતો નથી. કોઈ જીવ કરે તો પણ નિર્ભાર રૂપે કરતો નથી, અને કોઈની વિશેષ વિશુદ્ધિ હોય, માનતા હોય તો કરી લે, પરંતુ એ પ્રમાણેની કશાયનો અભાવ નથી. કેટલી બધી વાતો એક સાથે આવી, અને તાળો મેળવ્યો જો તમે, સમય થઈ ગયો છે ભાઈ, આ પ્રશ્ન અધૂરો રહી ગયો, અને મને એમ હતું કે પૂરું થઈ જશે, તો વિકલ્પ છે, અને પણ કાર્ય તો પોતાની યોગ્યતા અનુસાર થાય છે, એમ સમજીને વિકલ્પથી નિવૃત્ત થાય ને મજા કરો. સહજાનંદી સુંદર